મોદીએ ટ્રમ્પ સાથે કરી વાતચીત। પીએમ મોદીએ એક્સ પર વાતચીતની જાણકારી આપી। પશ્ચિમ એશિયાની ગંભીર સ્થિતિ અંગે બંને નેતાઓ વચ્ચે સંવાદ। વિશ્વ શાંતિ માટે તણાવ ઓછો કરવો જરૂરી। પશ્ચિમ એશિયામાં શાંતિની પુનઃસ્થાપનાનું સમર્થન કરીએ છીએ। સ્ટ્રેટ ઓફ હોર્મુઝની સુરક્ષા અંગે પણ પીએમ મોદીએ ચર્ચા કરી। હોર્મુઝ જળમાર્ગ ખુલ્લો અને સુરક્ષિત રહેવો વિશ્વ માટે અનિવાર્ય હોવાની વાત પીએમે કરી છે। સમાચારમાં આગળ વધીએ। રાજકોટમાં આઈઓસીએલના સેલ્સ હેડ અમિત જયસ્વાલ દ્વારા પેટ્રોલ ડીઝલ એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમા વિરુદ્ધ ખોટી અફવા ફેલાવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી। 23 માર્ચ 2026ના રોજ ગોપાલ ચુડાસમાએ આઈઓસીએલ ઓફિસની મુલાકાત લીધા બાદ કંપની પાસે પૂરતો જથ્થો હોવા છતાં મીડિયામાં પેટ્રોલ ડીઝલનો સ્ટોક ખૂટી ગયો છે તેવા ખોટા નિવેદનો આપ્યા। અફવાના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો અને પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગતા અરાજકતા જેવી સ્થિતિ સર્જાઈ। સરકારે ઇંધણનો પૂરતો પુરવઠો હોવાની ખાતરી આપી છે, જ્યારે પોલીસે આ મામલે બીએનએસએ વિવિધ કલમો અને આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જામકંડોરણાના વૈભવ પેટ્રોલ પંપ પર સરકારના નવા પરિપત્રના ખુલ્લેઆમ લીરે લીરા ઉડ્યા। રાજ્યમાં ઇંધણની સંગ્રહખોરી અને કૃત્રિમ અછત અટકાવવા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે આજે જ કડક નિયમો બહાર પાડ્યા। સરકારના સ્પષ્ટ આદેશ મુજબ વાહનોની ટાંકી સિવાય અન્ય કોઈ ખુલ્લા પાત્ર, કેરબા કે બેરલમાં પેટ્રોલ ડીઝલ આપવા પર પ્રતિબંધ। માત્ર ખેડૂતોને જ ખેતીકામ માટે કરાઈ રહ્યા છે। વધુમાં વધુ 200 લીટર સુધી ખુલ્લા પાત્રમાં ઇંધણ આપવાની છૂટ અપાઈ। આમ છતાં જામકંડોરણામાં વૈભવ પેટ્રોલ પંપના સંચાલકો નિયમોને નેવે મૂકી બેફામ બન્યા છે। સામાન્ય વાહન ચાલકો માટે મનાઈ હોવા છતાં પેટ્રોલ પંપ પરથી ખુલ્લા કેરબા અને બેરલમાં ધૂમ વેચાઈ રહ્યું છે પેટ્રોલ ડીઝલ। સરકારનો ઉદ્દેશ સંગ્રહખોરી રોકવાનો છે, પરંતુ આવા પેટ્રોલ પંપના આ કારસ્તાનથી કાળાબજારીને મોટું પ્રોત્સાહન મળી રહ્યું છે। ખેડામાં પેટ્રોલ પંપ પરની ભીડ મુદ્દે પુરવઠા વિભાગે સ્પષ્ટતા કરી। ખેડા જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું કે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાથી નાગરિકોએ સોશિયલ મીડિયા પર ફેલાતી અછતની અફવાઓથી ગભરાવાની જરૂર નથી। તંત્રએ ખાતરી આપી છે કે બફર સ્ટોક સાથે ઇંધણનો જથ્થો હાજર છે અને તમામ પેટ્રોલ પંપ પર સપ્લાય રાબેતા મુજબ ચાલુ રહેશે। તેથી ગભરાટમાં આવીને પંપ પર ખોટી ભીડ ન કરવા કે લાંબી લાઈનો ન લગાવવા અપીલ કરી। તંત્ર દ્વારા નાગરિકોને માત્ર જરૂરિયાત મુજબ જ ઇંધણ ભરાવવા અને વ્યવસ્થા જાળવી રાખવા માટે નમ્ર અપીલ કરવામાં આવી છે। ખેડા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો સ્ટોક પૂરતો છે। જથ્થાની કોઈ કિલ્લત નથી, એટલે કોઈએ પણ પેનિક કરવાની જરૂર નથી અને કોઈએ પણ અફવાઓમાં આવવાની જરૂર નથી। જ્યારે પણ એમને જરૂર પડે ત્યારે તેમને પેટ્રોલ અને ડીઝલ મળી રહેશે। એટલે જ્યારે એમને એકચ્યુઅલી જરૂર પડે ત્યારે જ એ પેટ્રોલ પંપ પર આવે। સુરતથી સમાચાર। ગેસ કૌભાંડનો પર્દાફાશ। એલસીબીએ બાતમીના આધારે કામરેજના પરબ ગામ પાસેથી ઓમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડા પાડી મોટા ગેસ કૌભાંડનો પર્દાફાશ કર્યો। મહારાષ્ટ્રના પાલઘરથી આવતા ગો ગેસ કંપનીના ઘરેલું અને કમર્શિયલ બાટલાઓને અધિકૃત ગ્રાહકો સુધી પહોંચાડવાને બદલે રાત્રિના અંધારામાં ઊંચા ભાવે કાળાબજારમાં વેચવાનું રેકેટ ધમધમી રહ્યું હતું, જેમાં પોલીસ કાર્યવાહી કરી 229 ભરેલા અને 382 ખાલી બાટલાઓ સહિત 34 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। આ મામલે 8 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ। દેવા મારવાડી નામનો વ્યક્તિ રોડ ઉપર વાહનો પોતાના આઈસર ટેમ્પોમાંથી બીજા વાહનોમાં રાંધણ ગેસના બાટલા અનલોડિંગ કરી રહેલ છે। જે બાતમીના આધારે એલસીબીની ટીમ સદર જગ્યાએ પહોંચતા 8 આરોપીઓ તેમજ એક વોન્ટેડ આરોપી અને 229 બાટલા ભરેલા અને 153 ખાલી બાટલા મળી આવેલ। તે મહારાષ્ટ્રમાં નાગપુર પાસેથી આવતા હતા અને અલગ અલગ માણસોને ગેરકાયદેસર રીતે આપવાની પ્રવૃત્તિ ચાલુ હતી। અમેરિકા ઈરાન યુદ્ધ બાદ દેશભરમાં એલપીજી ગેસની અછત જોવા મળી રહી છે, પરંતુ ભીલવાડાના આસિંદમાં આવેલા મોતીપુર ગામે આ સંકટનો અનોખો ઉકેલ શોધી કાઢ્યો, જે છેલ્લા ઘણા વર્ષોથી ગેસ સિલિન્ડર લાવવું જ પડતું નથી। સરકાર સબસિડી અને સ્થાનિક સહકારી સંસ્થાની મદદથી સ્થાપિત આ પ્લાન્ટ ગોબર ગેસથી બનાવે છે, જે રસોઈ સહિત દૈનિક જરૂરિયાતો પૂરી કરે છે। સાથે જ બાકી રહેલા કચરાથી ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવે છે, જે ખેડૂતોને વધારાની આવક આપે છે। સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર છેલ્લા 4 વર્ષમાં એક પણ ગેસ સિલિન્ડર ખરીદવાની જરૂર નથી પડી। 24 કલાક ગેસ ઉપલબ્ધ રહે છે અને કોઈપણ પ્રકારના વિસ્ફોટનો ખતરો નથી।
साल पहले राजस्व मंत्री रामलाल जी जाट की देन से उन्होंने एक पहल की कि भाई आपके पंचायत में आपके गांव में एक बायो गैस की शुरुआत करें। तो उनकी पहल से 120 प्लांट लगे, ये जो प्लांट लग रखे हैं इसमें करीब 8-10 किलो ये गोबर लगता है। 10,000 रुपया अपना लग गया, बाकी सब सरकार भारत सरकार में सब्सिडी दी थी और अपना कम से कम 4 वर्ष में आप एक भी टंकी न खरीदी और कम से कम घर में 8 मेंबर हाँ जी का 8 ही मेंबर के खानो अपना टूस बन रही हो और कभी कोई प्रॉब्लम को न हमेशा जब भी छावे दी 24 घंटा आपने गैस उपलब्ध है। जो गांव से गोबर लेके आते हैं वो इस टैंकर में से लेके आते हैं, फिर इधर आके इस टैंकों में खाली करता है इधर, फिर टैंकों के माध्यम से इसमें पानी और गोबर दोनों अलग हो जाते हैं। फिर गोबर को अलग सुखाया जाता है, फिर सुखाने के बाद उसको पीसा जाता है और फिर 50 केजी तो गोबर और 50 केजी रॉक फास्फेट मिला के उसको दाने बनाए जाते हैं, फिर दानों को बाहर सुखाया जाता है। સમાચારમાં આગળ વધીએ। બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાને નરસંહાર દિવસ પર શોક વ્યક્ત કર્યો, જે 25 માર્ચ 1971ના પીડિતોની યાદમાં અહીં ઉજવવામાં આવે છે। રહેમાને યાદ કર્યું કે પાકિસ્તાને ઓપરેશન સર્ચલાઇટના નામે બાંગ્લાદેશીઓની હત્યા કેવી રીતે કરી હતી। આ દિવસને સૌથી શરમજનક અને ક્રૂર દિવસોમાંનો એક ગણાવ્યો। વધુમાં તેમણે કહ્યું કે તે કાળી રાત્રે પાકિસ્તાની કબજા હેઠળના દળોએ ઓપરેશન સર્ચલાઇટના નામે બાંગ્લાદેશના નિશસ્ત્ર લોકો સામે ઇતિહાસનો સૌથી જઘન્ય નરસંહાર કર્યો। ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે યુસીસી બિલ રજૂ કરાયું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026 બિલ રજૂ કર્યું। કુલ 209 પાનાનું ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026 બિલ ગૃહમાં રજૂ કરાયું। યુસીસી બિલ કુલ 4 ભાગમાં તૈયાર કરવામાં આવ્યું। ભાગ 1 અને ભાગ 2 માં કુલ 7 પ્રકરણ છે। ભાગ 3 માં લિવ ઇન રિલેશન તથા ભાગ 4 તરીકે યુસીસી બિલ રજૂ થયું। વિધાનસભાના બજેટ સત્રના 22મા દિવસે સીએમએ બિલ રજૂ કરતા ભાજપના ધારાસભ્યોએ ગૃહમાં જય શ્રીરામના નારા લગાવ્યા। બિલ રજૂ કરતા સીએમએ કહ્યું કે સમાનતા, ન્યાય અને એકતાના રાષ્ટ્રીય સંકલ્પને મજબૂત બનાવીશું। બિલમાં લગ્ન, લિવ ઇન રિલેશનશિપ, છૂટાછેડા ઉપરાંત વસિયત કરી ન હોય તો તેવા સંપત્તિમાં માતા પિતા, બાળકો, પત્ની દરેકને સમાન ભાગ મળશે તેવી જોગવાઈ છે। આ બિલમાં વસિયત કરી ન હોય તો સંપત્તિમાં માતા પિતા, બાળકો, પત્ની દરેકને સમાન હિસ્સો આપવાની જોગવાઈની સાથે કસ્ટમરી રાઇટ ધરાવતા વ્યક્તિ એટલે કે આદિવાસીઓ પર યુસીસી લાગુ નહીં થાય તેવું પણ કહેવામાં આવ્યું છે। યુસીસી કાયદો લાગુ પડ્યા બાદ લગ્ન કર્યાના 1 વર્ષના સમયગાળામાં છૂટાછેડાની અરજી કરી શકાશે નહીં। તો લગ્ન સમયે ઓછામાં ઓછો એક પક્ષકાર રાજ્યનો રહેવાસી હોવો જોઈએ। લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે નોંધણી કરાવવી ફરજિયાત બનશે। તો લગ્ન નોંધણી નહીં કરનાર સામે 10,000 દંડ, એકથી વધુ લગ્ન કરનારને 4 વર્ષની સજા। મહત્વનું છે કે યુસીસી બિલ લાવનાર ગુજરાત, ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય છે। આજનો દિવસ એ ઐતિહાસિક છે। મારી આ બધી માતાઓ, બહેનો અને દીકરીઓ આજના દિવસની વર્ષોથી રાહ જોઈ રહી હતી। એ દિવસ, આ ઘડી આ સૌ બહેનો માટે ખૂબ મોટું રક્ષણ પુરવાર થવાનું છે। યુસીસી બિલ મુદ્દે રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના નેતાઓએ બિલનો વિરોધ કર્યો। ચૂંટણીને લઈને બિલ લાવ્યા હોવાનો વિપક્ષ દ્વારા દાવો કરવામાં આવ્યો। જે કાયદો દેશમાં લાગુ થયો નથી એ કાયદો ગુજરાત વિધાનસભામાં લાવવાની કેમ જરૂર પડી? આ ફક્ત અને ફક્ત ચૂંટણીઓના અનુસંધાનમાં એક રાજકીય મુદ્દાના આધીન આ મુદ્દો વિધાનસભા ગૃહની અંદર આ કાયદો લાવવામાં આવી રહ્યો છે। બિલ એક ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરીને લાવવામાં આવ્યું છે। આઝાદીના 75 વર્ષ પછી આજે તમારે આ બિલ લાવવાની કેમ જરૂર પડી? અત્યાર સુધી કોઈને કોઈ તકલીફ નહોતી, તો પછી અત્યારે આ બિલ લાવવાનું પ્રયોજન શું છે? એ માત્ર ને માત્ર ચૂંટણીમાં ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરીને મતોનું રાજકારણ રમવા માટે બિલ લાવ્યા હોય એવું લાગી રહ્યું છે। તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ પણ બિલનો વિરોધ કર્યો। અમે આ બિલનો આગળ પણ વિરોધ કર્યો હતો અને આજે પણ વિરોધ કરીએ છીએ। આદિવાસી સમાજને આ બિલમાંથી બાદબાકી કરવામાં આવી છે એવું જણાવવામાં આવી રહ્યું છે, છતાં અમને ભીતિ છે, સામે ચૂંટણી છે એટલે કદાચ આદિવાસી સમાજને સમાવેશ નથી કર્યો, પણ આવનાર